પહેલા તો જીએસટી નો ખૂબ ખૂબ આભાર, જે વડોદરા શહેરનો મુદ્દો ઉઠાવ્યો આટલો મોટો. અને વડોદરા શહેરમાં જે રીતના છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ખોબે ખોબે મત જનતા આપી રહી છે. એ કોર્પોરેશન હોય, લોકસભા હોય, વિધાનસભા હોય, અન્ય કોઈ પાર્ટીને અહીંયા ઘૂસવા દેતા નથી. વડોદરા શહેરની અંદર કોઈને મત મળતા પણ નથી. હવે જો ખોબે ખોબે મત વડોદરા શહેરે આપ્યા હોય નગર સેવકોને, ધારાસભ્યોને, સાંસદ સભ્યોને, અને આ જ લોકો જયારે મત લેવા ત્યારે પગે લાગતા હતા, પગે લાગ્યા વગર પણ લોકોએ મત આપી દીધા છે. કારણ કે મુખ્ય ચહેરો પ્રધાનમંત્રીનો છે અને પ્રધાનમંત્રીના ધ્યાનમાં આપીને આ જે અત્યારે ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, નગર સેવકો છે, એમને મત આપે. બાકી પ્રધાનમંત્રીનો ચહેરો ના હોય તો આ તમામ લોકો જે અત્યારે કોર્પોરેશનમાં છે, ગુજરાત સરકારમાં છે, કેન્દ્ર સરકારમાં છે, આમને ગધેડો બી નહીં પૂછે કે મત નહીં આપે આ લોકોને, પરંતુ પ્રધાનમંત્રીને જોઈને મતદાન કરવામાં આવ્યું.